પ્રિય વૈષ્ણવો, એક બાજુ શ્રી યમુનાજી ભગવાન અને ભક્તનું મિલન કરાવી આપે છે, તો બીજી બાજુ શ્રી યમુનાજી પ્રિયા પ્રીતમનું એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન કરાવી આપે છે. એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે સ્વયં શ્રી ઠાકોરજી કહે છે કે જો વ્રજલીલાનો અનુભવ કરવો હોય ને તો શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કર. અને સ્વયં શ્રી સ્વામિનીજી કહે છે કે યમુને ગોરતે પૂજી મેને યમુને ગોરતે પૂજી. તો આ શ્રી યમુનાજી માં એવા તે ક્યાં ગુણો છે કે વારંવાર પ્રિયા પ્રીતમ બંને શ્રી યમુનાજીનું ગુણગાન કરવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં, આપણા શ્રી મહાપ્રભુજીએ પણ સર્વપ્રથમ શ્રી યમુનાજીને જ નમન કર્યું છે. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. વાલા વૈષ્ણવો, આ એ શ્રી યમુનાજી છે કે જેના તટે મહાવનની શક્તરાણીની ગાગરમાં 4 સાગર સમાયા હતા. આ એ જ યમુનાજી છે કે જ્યાં નાવમાં સ્વયં શ્રીનાથજી નાના બાળકનું સ્વરૂપ ધારણ કરીને પધાર્યા હતા. આ એ શ્રી યમુનાજી છે કે જેના તટે શ્રી ઠાકોરજીએ બધી જ લીલા કરી છે. તો શ્રી યમુનાજીમાં એવું તે શું છે કે બધા શ્રી યમુનાજીને નમન કરે છે અને એમનો આશ્રય કરવાનું કહે છે? તો ચાલો શ્રી ઠાકુરાણી ત્રીજના પાવન પર્વ પર એક નવા જ રૂપમાં સત્સંગ કરીએ. હું માના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એવું તે શું યમુનાજીમાં છે કે ભગવાન અને ભક્ત બંને એમનો આશ્રય કરે છે? એટલું જ નહીં, જ્યાં સ્વયં ઠાકોરજી એમ કહે કે જો તારે વ્રજલીલાનો અનુભવ કરવો હોય ને તો શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કર, કે જ્યાં શ્રી રાધાજી એટલે કે શ્રી સ્વામિનીજી સ્વયં કહે કે યમુને ગોરતે પૂજી મેને યમુને ગોરતે પૂજી. એટલે શ્રી રાધાજી પણ એમ કહે છે કે મેં યમુનાજીનું પૂજન કર્યું છે ને એટલે મને શ્યામ સુંદર પ્રાપ્ત થયા છે. અને પરમેશ્વરીને વ્રજલીલાના દર્શન કરવા છે એટલે ઠાકોરજી કહે છે કે તું શ્રી યમુનાજીનો આશ્રય કર. આમ શ્રી યમુનાજી ભગવાન અને ભક્ત બધાના મનોરથ પૂર્ણ કરનારા છે. તો ઠાકુરાણી ત્રીજ પર આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું કે જ્યાં સ્વયં પ્રિયા પ્રીતમ બંને કહી રહ્યા છે કે શ્રી યમુનાજીનો આશ્રય કરો. એવું તે શ્રી યમુનાજીમાં શું છે? ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા સુરદાસજીએ ગાયું છે ને, સાવન તીજ હિંડોરે ઝૂલે હરિદાસ કે હિંડોરે વઝૂલના ઋતુ સાવન તીજ સુહાઈ. હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે આજ સુદ સાવન તીજ સુહાઈ. અને ગોસ્વામી તિલકાયત શ્રી લાલ ગિરધારીજી કહે છે આલીરી સાવન તીજ સુહાગ. આમ અહીં ઠકુરાની કહેતા શ્રી સ્વામિનીજી ની વાત કરવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે શ્રી યમુનાજીનું મહાત્મ્ય છે. અને આજે આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું, કારણ કે ઠાકોરજી અને સ્વામિનીજી બંને અહીં કહી રહ્યા છે કે વ્રજલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનો આશ્રય કરો, પતિ રૂપે શ્યામ સુંદરને મેળવવા હોય તો શ્રી યમુનાજીનો આશ્રય કરવો. પ્રિય વૈષ્ણવો, વ્રજમાં શ્રી પ્રભુના 4 સ્વામિનીજી છે. પેલું મુખ્ય સ્વામિની શ્રી વૃષભાન સુતા શ્રી રાધિકાજી, બીજું સર્વાત્મ ભાવવાળા પ્રૌઢ વિવાહિતા શ્રુતિરૂપા ગોપભાર્યા શ્રી ચંદ્રાવલીજી, જેમને જેમને અન્ય પૂર્વા પણ કહેવામાં આવે છે. ત્રીજું, જેમના વસ્ત્રો ભગવાને કાત્યાયની વ્રતના પ્રસંગે હરી લીધા હતા એવા કુમારિકાઓ જે ઋષિરૂપા છે
તેઓ અવિવાહિતા હોવાથી અનન્ય પૂર્વા તરીકે પ્રસિદ્ધ છે. અને ચોથા છે શ્રી યમુનાજી. શ્રી યમુનાજી શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયા હોવાનું બીજી રીતે પણ સમજી શકાય છે. પેલું, શ્રી રાધિકાજીના યુથના ગોપીઓ તામસ ભાવ પ્રધાન છે. બીજું, શ્રી ચંદ્રાવલીજીના યુથના ગોપીઓ રાજસી છે. ત્રીજું, કુમારિકાઓના યુથના ગોપીઓ સાત્વિકી છે. ચોથું, શ્રી યમુનાજીના યુથના ગોપીઓ ગુણાતીત અથવા નિર્ગુણ છે. આમ ગોપીઓના 4 યુથના 4 સ્વામિનીઓ પૈકીના શ્રી યમુનાજી એક હોવાથી તેમને ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. પદ્મપુરાણમાં પણ શ્રી યમુના મહાત્મ્યના અધ્યાય મુજબ ભગવાને શ્રી યમુનાજીને આલિંગન સુખ અને સદાય માટે પોતાના સાનિધ્યનું વરદાન આપ્યું છે. આથી પણ શાસ્ત્ર રીતે સિદ્ધ થાય છે કે શ્રી યમુનાજી કૃષ્ણ પ્રિયા છે. હવે આજનો આપણા સત્સંગનો મુખ્ય મુદ્દો એ છે કે શ્રી યમુનાજીએ મુકુટ કચ્છીના શ્રૃંગાર શા માટે ધારણ કર્યા. આમ તો આપણને ખ્યાલ છે જ કે પ્રિયા પ્રીતમનું મિલન કરાવવા માટે, એટલે એ રસપ્રદ પ્રસંગની ઝાંખી કરીશું. અને સાથે સાથે અહીં આ પરમેશ્વરીને શું શાપ મળ્યો હતો અને બીજા જન્મમાં એને શ્રી યમુનાજીનો આશ્રય કર્યો અને વ્રજલીલાનો અનુભવ થયો તેનો પણ પ્રસંગ જોઈશું. અને બીજું તો ઘણું બધું. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો કે જેના કારણે આપણે શ્રી યમુનાજીના ગુણોને સુંદર રીતે સમજી શકીએ. શ્રી યમુનાજી છે ને એ ભક્તિ રસનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી એ દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. જ્યારે ઠાકોરજીએ પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે પૃથ્વી પર પધારવાનો નિર્ણય કર્યો ને, ત્યારે ગોલોકધામની સકલ લીલા સૃષ્ટિને પૃથ્વી પર વ્રજ પ્રદેશમાં પ્રકટ કરવાની આજ્ઞા કરી. ત્યારે સર્વ દિવ્ય લીલા સૃષ્ટિની સાથે શ્રી યમુનાજી સ્વામીની સ્વરૂપે અને જળ સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા. એટલે જ આપણે ગાઈએ છીએ ને, નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાનકે, કહા તે અતિ આતુર જો ધાય. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી એ તો શ્રી પ્રભુના સ્વામીની છે, ત્યારે તેમણે શ્રી પ્રભુના જેવો મુકુટ કચ્છીનો શ્રૃંગાર કેમ ધારણ કરેલો છે? અન્ય સ્વામીનીઓના સ્વરૂપમાં સાડી ચોળીના શ્રૃંગારના દર્શન થાય છે, એવું શ્રી યમુનાજીના સ્વરૂપમાં કેમ નથી? તો તેનો જવાબ આપતા કહે છે કે શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા એટલે કે સ્વામીની છે. સાધારણ રીતે અન્ય સ્વામીનીઓની જેમ તેઓ પણ સાડી ચોળીના શ્રૃંગારમાં જ સજ્જ હોય છે, તે સ્વાભાવિક છે. પરંતુ લીલા વિશિષ્ટ પ્રસંગે શ્રી યમુનાજીએ મુકુટ કાછડીનો શ્રૃંગાર ધારણ કર્યો છે. આ શ્રૃંગારમાં આપનું સાક્ષાત સ્વરૂપ શ્રી કૃષ્ણ સદ્રશ દર્શન આપે છે. તેથી શ્રી હરિરાયજી શ્રી યમુના વિજ્ઞપ્તિ સ્તોત્રમાં પણ શ્રી યમુનાજીને કૃષ્ણ રૂપા કહે છે. આ શ્રૃંગાર ધારણ કરવાનું કારણ ભગવદીઓના મુખે સાંભળવા મળ્યું છે. આપ કહે છે કે આ શ્રૃંગાર ધારણ કરવા માટેનું પ્રમાણ શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતું નથી, પરંતુ શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે તે પ્રમાણે જ્યાં શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રનો સ્પષ્ટ આધાર ન મળે ને, ત્યાં ભગવતીઓના હૃદયમાં તેમને થયેલા અનુભવ પણ પ્રમાણરૂપ જ છે. આમ ભગવતીઓના હૃદયના અનુભવને આપણે ત્યાં પ્રમાણ ગણવામાં આવ્યું છે. તે દ્રષ્ટિએ ભગવદીઓએ કહેલી વાત આપણે સૌએ ચિંતન કરવી જોઈએ. એક વખત શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, રોજ માન કરું છું અને તમે મને મનાવો છો, પરંતુ આજ સુધી એક પણ દિવસ તમે કદાપી માન કર્યું નથી, એટલે મારો માન છોડાવવાનો લાભ અમને, એટલે કે આપનો માન છોડાવવાનો લાભ અમને ક્યારેય મળ્યો નથી. મારો મનોરથ છે કે એક વખત તમે માન કરો અને હું આ માન છોડાવું. પ્રિયાજી, માન કરવું સ્ત્રીઓને સહજ છે, પુરુષોને નહીં, માટે તમે આવી હઠ ન કરો.
માન કરીશ ને તો પછી તમે છોડાવી શકશો નહીં અને તમને ઘણો પરિશ્રમ થશે. માટે મારો આગ્રહ છે કે હું માન કરું એવો વિચાર આપ ન કરો. છતાં શ્રી સ્વામિનીજી માન્યા નહીં. ત્યારે પ્રભુએ તેમની હઠ પૂરી કરવા માન કર્યું. શ્રી સ્વામિનીજી પણ ઘણા પ્રયત્નો કરવા છતાં પ્રભુના માનને છોડાવી શક્યા નહીં. આપ ખૂબ જ પરિશ્રમિત થયા. હવે શું કરવું તે સૂચતું નહોતું. ત્યારે તેમણે શ્રી યમુનાજીને વિનંતી કરી. શ્રી યમુનાજીએ કહ્યું, પ્રિયાજી, પ્રભુએ ના પાડવા છતાં આપે હઠ કરી, તેથી આટલો પરિશ્રમ થયો છે. છતાં આપની આજ્ઞા હોય તો આપની કૃપાથી પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરું. પરંતુ પ્રભુ સરળ યુક્તિથી રીઝશે નહીં. એમને રીઝવવા વિશેષ પ્રકારની યુક્તિ કરવી જોશે. શ્રી યમુનાજીએ યુક્તિ કેવી રીતે કરવી એ જણાવ્યું. શ્રી સ્વામિનીજી અને સૌ સખીઓએ તે પ્રમાણે શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીની જેમ મુકુટ કાચડીનો શ્રૃંગાર ધરાવ્યો. અને શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી બિરાજતા હતા તે નિકુંજમાં શ્રી યમુનાજી પધાર્યા. શ્રી સ્વામિનીજી અને સૌ સખીઓ વૃક્ષોની સઘન ગટામાં છુપાઈને આ લીલા નિરખી રહ્યા હતા. શ્રી યમુનાજીને પોતાના જેવો જ શ્રૃંગાર ધારણ કરી પધારતા જોઈ પ્રભુ મંદ મંદ મુસ્કુરાતા સામે પધાર્યા. પ્રભુએ શ્રી યમુનાજીનો શ્રીહસ્ત પોતાના શ્રીહસ્તમાં લઈ આજ્ઞા કરી, શ્રી યમને, અમે કાંઈ તમારાથી માન કર્યું નહોતું. અમે તો માન અમારી સ્વેચ્છાથી પણ નહોતું કર્યું. કેવળ શ્રી સ્વામિનીજીના મનોરથને સિદ્ધ કરવા માટે જ આ માન કર્યું હતું. તમે તો અમારા અત્યંત પ્રિય છો, એટલે તમે પધારો ત્યારે મારું માન ટકે જ નહીં. તેમાંય તમે મારા વસ્ત્ર શ્રૃંગારમાં અત્યંત સુંદર લાગી રહ્યા છો. મારી વિનંતી છે કે તમે હંમેશા આ શ્રૃંગાર અંગીકાર કરો. કૃપાનાથ, હવે આપ સ્વામિનીજી સાથે માન છોડો અને તેમની પાસે પધારો. હું આપને પધરાવવા જ આવી છું. એટલે શ્રી યમુનાજી આ રીતે વિનંતી કરે છે તો પ્રભુ કહે છે, ભલે, ચાલો. એટલે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજી પાસે પધરાવી આવ્યા. શ્રી સ્વામિનીજીએ અને સૌ સખીઓએ પણ શ્રી યમુનાજીને એ જ વિનંતી કરી કે આપ આ શ્રૃંગારમાં અત્યંત શોભાયમાન લાગો છો, માટે આપ સદૈવ આ શ્રૃંગાર ધારણ કરો. સૌની પ્રસન્નતા માટે શ્રી યમુનાજીએ ત્યારથી મુકુટ કાચડીનો શ્રૃંગાર ધારણ કર્યો. એક બીજો લીલા પ્રસંગ પણ ભગવદીઓના મુખથી જાણવા મળે છે. જ્યારે એટલે પ્રિય વૈષ્ણવો, એક આપણે હજી વચ્ચે કહીશ કે આ પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા શ્રી યમુનાજીનો આપણે પ્રસંગ જોયો. હવેનો જે પ્રસંગ છે ને એ ભગવાન અને ભક્તનું મિલન કરાવનારા શ્રી યમુનાજીનો પ્રસંગ છે. ખૂબ સુંદર છે અને આપણે આમ રોમ રોમ પુલકિત થઈ જશે, રૂવાટા ઉભા થઈ જશે, એટલો સુંદર પ્રસંગ છે. ક્યારેક આપણને પણ એવું થાય કે આપણે પણ કદાચ એમાંના એક હોઈ શકીએ, એવો અનુભવ પણ શ્રવણ કરતા આપણને થાય. કારણ કે આપણે પણ શ્રી યમુનાજીના યુથના જ છીએ ને. હવે અહીં બીજો પ્રસંગ કહે છે કે ભગવદીઓના મુખથી જાણવા મળ્યું છે, જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ શરદની રાત્રિએ વેણુનાદ કરી વ્રજ ભક્તોને બોલાવ્યા, ત્યારે અગાઉ આપેલા વરદાનને પૂર્ણ કરવા વ્રજ ભક્તો સાથે પ્રભુએ રાસ કરવાનો મનોરથ કર્યો. વ્રજ ભક્તોએ વિનંતી કરી, મહારાજ, આ મુકુટ કાચડીના શ્રૃંગારમાં આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન આપો છો અને અમે તો વ્રજની અબોધ નારીઓ છીએ. આપના આ ઐશ્વર્ય સાથે જ્યાં સુધી આપનું દર્શન થાય છે ત્યાં સુધી સરખે સરખા બની રાસનો આનંદ નહીં આવે. આપનો આ શ્રૃંગાર વડો કરીને રાસમાં પધારો તો આનંદ આવે. પ્રભુએ વિચાર કર્યો કે અહીં એવું કોણ છે કે જેમને મારા આ શ્રૃંગાર હું સોંપી શકું. અહીં તો સૌ રાસ માટે તત્પર છે,
ત્યાં શ્રી યમુનાજી પધાર્યા. શ્રી યમુનાજીએ વિનંતી કરી, મહારાજ, મારા આ તટરૂપી નિકુંજમાં આપ સર્વ વ્રજ સુંદરીઓને રાસવિલાસનું સુખ આપવા તત્પર બન્યા છો. તે મારું અહોભાગ્ય છે. રાસવિલાસનું સુખ મળશે તેનાથી મને વધારે આનંદ છે. આપ નિસંકોચ આપના શ્રૃંગાર મને સોંપી અને આપ આ સર્વ વ્રજ સુંદરીઓને રાસવિલાસનું સુખ આપો. કેવી તત્સુખની ભાવના! કહેવાનું મન થાય, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી યમુનાજીની આવી તત્સુખની ભાવના જાણીને પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. નિર્ગુણ સ્વરૂપા શ્રી યમુનાજી પર પ્રસન્ન થઈને પોતાનો મુકુટ કાછડીનો શ્રૃંગાર શ્રી યમુનાજીને આપ્યો અને સૌ વ્રજ ભક્તોએ આગ્રહ કર્યો કે હે યમને, આપ આ શ્રૃંગાર ધારણ કરો. પ્રભુની પણ આજ્ઞા થવાથી શ્રી યમુનાજીએ તે વસ્ત્ર શ્રૃંગાર ધારણ કર્યા. તે ધારણ કરતા જ પ્રભુના સર્વ ગુણ અને ધર્મો પણ શ્રી યમુનાજીમાં પ્રકટ થયા. આમ શ્રી યમુનાજી સાક્ષાત કૃષ્ણ રૂપા તરીકે સૌને દર્શન આપવા લાગ્યા. ત્યારથી શ્રી યમુનાજીએ ભક્તોના સુખ માટે મુકુટ કાછડીનો શ્રૃંગાર અંગીકાર કર્યો છે. શ્રી યમુનાજીના મુકુટ કાછડીના શ્રૃંગારના ચિત્રજીના દર્શન કરતા આ લીલા ભાવનાનું ચિંતન કરવું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. પ્રિય વૈષ્ણવો, આ રીતે શ્રી યમુનાજી અતિશય કૃપાળુ છે. એટલે જ આપણે કહીએ છીએ ને, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ, વિનતી કરત તુરત સુન લીની ભઈ મોપે દયાલ. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. એક બાજુ આપણે કહીએ છીએ કે ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા, બિના માંગે હું દેત કહા લો કહો હેત, જૈસે કાહુ કો કોઈ હરતા. એટલે શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે કંઈ પણ ન માંગવા છતાં બધું દાન કરે છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્યમાં છે તે તો શ્રી યમુનાજી આપે છે, પણ સાથે સાથે જે ભાગ્યમાં નથી, જે અલભ્ય છે, દુર્લભ છે, એવું પણ શ્રી યમુનાજી આપણને આપે છે. શું એવું દુર્લભ આપ્યું? તો પોતાના વરને દાનમાં આપ્યા. કોઈ પણ સ્ત્રી પોતાના વરને દાનમાં આપે ખરી? એવું ક્યાંય જોયું છે કે કોઈ પોતાના વરને દાનમાં આપે? નથી જોયું ને. પણ શ્રી યમુનાજી એવા કૃપાળુ છે. એટલે જ આપણે કહીએ છીએ ને, સબન કો સુખ દે ન પીય સંગ કરત સેન, ચિત્ત મેં તબ પરત ચેન જબહી બોલે. આપણે જે રીતે કહ્યું કે બિના માંગે હું દેત, તો ઘણા ભક્તોને માંગવાની ટેવ હોય છે. તો પણ આવે છે ને પદમાં, ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી છીનું, સો એસી કો કરે પ્રણ નિભાય. એટલે કોઈ સકામ ભક્તિથી શ્રી યમુનાજીના ગુણગાન કરતા હોય તો એ રીતે શ્રી યમુનાજી એમના મનોરથ પૂર્ણ કરે છે. અને કોઈ નિષ્કામ ભાવે શ્રી યમુનાજીના ગુણગાન કરતા હોય, પ્રભુની પ્રસન્નતા માટે ગુણગાન કરતા હોય, તો પણ શ્રી યમુનાજી અતિશય કૃપા કરે છે. એટલે જ આપણે કહીએ છીએ ને, હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી કુંજમાં આપણને વાસ મળે છે. જ્યાં રાત્રિ દિવસ રસિકવર રસોવૈ સહ પ્રભુનો રાસ છે, તે કુંજમાં શ્રી યમુનાજી પોતાના આશ્રિતને હેતે કરી અતિ સ્નેહથી વાસ કરવાનું આપે છે. જેથી ક્યાં સુધી એ પ્રેમ નિધિનું વર્ણન કરીએ. સરિતા, શ્રી યમુનાજીના નીર, વ્રજ રત્નાઓના યુથ એ સર્વ આપની બંસી સાંભળી ધૈર્ય રાખી શકતા નથી. મધુપ કહેતા ભ્રમર કમળ વશ થઈ જેમ ગુંજાર કરે છે ને, તેમ શ્રી યમુનાજીને કમળ સમાન જાણી પોતે ભ્રમર પેઠે શ્રી ઠાકોરજી ચિત્તમાં પધરાવી ગુણગાન કરવા. એટલે આપણે પણ ભ્રમર પેઠે ચિત્તમાં શ્રી યમુનાજીને પધરાવી ગુણગાન કરવા, એમ અહીં ચતુર્બુદાસજી કહે છે. એટલે કહ્યું છે કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે.
શ્રી યમુનાજીના નામનો મહિમા અપરંપાર છે. શ્રી યમુનાજી ભક્તોને બધું જ સુગમ કરી આપનારા છે. ભક્તોને આપ એટલા સુગમ છે તેટલા અન્યને નથી. પ્રાતઃકાળે સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થઈ જાય અને યમ તે ભક્તને હાથ જોડીને રહે. જેનું ચિત્ત પ્રભુએ ચોર્યું નથી તેવા અર્થાત અન્ય ભાવથી સ્નાન કરનારને અનુભવી ભક્તના સંગ વગર આપનો અનુભવ જાણી શકાતો નથી. સુરદાસજી કહે છે, એ રીતે પ્રેમ સમુદ્રનો મર્મ જ્યાં સુધી જાણ્યો નથી ત્યાં સુધી એકલી દેહ બોળવાથી શું ફળ થાય? એટલે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણવું ખૂબ જ જરૂરી છે. રાસ પંચાધ્યાયીમાં પણ આવે છે ને કે હે શ્રી ગોપીજનો, સર્વ વિશ્વ મારી માયામાં મોહ પામે છે, પરંતુ હું તમારી આ પ્રેમ રૂપી માયાથી મોહિત થયો છું. એટલે પ્રભુને બાંધવા જ હોય ને તો પ્રેમ પાશમાં બાંધજો કે જેના કારણે પ્રભુ સુખે ન બંધાઈ જશે. કારણ કે પ્રભુ તો કહે જ છે કે હું તો મારા ભક્તોને આધીન છું. ભક્તો મારા જ્યાં ગુણગાન કરતા હોય ને ત્યાં હું દોડી જાઉં. પ્રિય વૈષ્ણવો, અહીં પ્રેમ પાશની વાત આવી છે ને તો શ્રી યમુનાજીનું પદ યાદ આવે છે. શ્રી યમુને પિય કો વશ તુમ ઝૂકીને, प्रेम के फंद ते ग्रही जो राखे निकट, ऐसे निरमोल नग मोल लीनी, तुम जो पठावत तहाँ अब धावत, तिहारे रस रंग में रहत भीने, दास परमानंद पाए अब व्रज चंद, परम उदार श्री यमुनेजू दान दीने. हे श्री यमुनाजी, प्रीतમને તો આપે જ વશ કર્યા છે, પ્રેમ પાશમાં પકડીને પાસે જ રાખ્યા છે. જાણે કેમ અમૂલ્ય હીરો વેચાતો લીધો હોય ને. આપ પધરાવો ને ત્યાં જ પધારે અને આપના રસરંગમાં સદા ભીંજ્યા રહે છે. એવા શ્રી વ્રજચંદ્રજી, તેનું દાન આપે અમોને કર્યું છે, માટે આપ મહાન ઉદાર છો. અને કહેવાય છે ને કે ભક્ત વિરહ કાતર કરુણામય દોલત પાછે લાગે. એટલે આ સ્નેહની પરાકાષ્ઠા છે. પ્રિય ભક્તના વિરહથી કાયર થઈ પ્રભુ એમની પાછળ પાછળ ડોલે છે. આપણે ગાઈએ છીએ ને, શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. પ્રભુ ભક્તને એવા આધીન થઈ જાય છે કે ભક્ત ન બોલાવે ને તો પણ તેની પાસે પધારે છે, કારણ કે તેના પ્રેમમાં બંધાઈ ગયા છે. એવા પ્રભુને શ્રી યમુનાજીના ગુણગાન અતિ વાલા છે. એટલે જ યમુનાષ્ટકના સારરૂપ 41 પદમાં કહ્યું છે ને, શરણપતિ પાલ ગોપાલ રતિ વર્ધિની, દેતપતિ પંથ પિય કંથ સન મુખ કરત, અતુલ કરુણામયી નાથ અંગ અર્ધિની, દીન જન જાન રસ પુંજ કુંજેશ્વરી, રમત રસ રાસ પિય સંગનેશ શરદની, ભક્તિદાયક સકલ ભવ સિંધુ તારિણી, કરત વિધ્વંસ જન અખિલ અઘમર્દિની, રહત નંદ સુનો તટ નિકટ નિશ દીન સદા, ગોપ ગોપી મદ રમત મધ્ય રસ કંદની, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની, પદ્મજા પાયતુ સંગહી મુરરિપુ, સકલ સામર્થ્યમય પાપકી ખંડની, કૃપા રસ પૂર્વઈ કોઠ પદ કી સીઢી, જગત વિખ્યાત શિવ શેષ શ્રી રમંડની, પાર્ય પદ કમલ તોમ और सब छांड के, देख द्रग कर दया हास्य मुख्य मंदनी, हास्य मुख मंदनी, उभय कर जोर कृष्ण दास विनंती करे, करो अब कृपा कलिंद गिरि नंदिनी, करो अब कृपा कलिंद गिरि नंदिनी. એટલે શરણસ્થનું પૂર્ણ પ્રતિપાલન કરી અને તેઓની પ્રીતિ પ્રભુ તરફ વધારવા વાળા અને પ્રાણ પ્રિય શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં જવાનો માર્ગ દાખવી એ જીવને આપની સન્મુખ કરાવી આપો છો. એવા આપ શ્રી કૃષ્ણના અર્ધાંગના
મહાકરુણાનિધિ છો. આપ કુંજના અધિષ્ઠાતા હોવાથી રસનિધાન છો અને એ રસેશની સાથે શરદની રાત્રિઓમાં રસરાસ રમો છો. વિશેષમાં શરણસ્થને દિન જાણી એમના સર્વ પાતકોનો વિનાશ કરવા વાળા આપ પાપમર્દિની છો. અને પછી સર્વ ભક્તિનું દાન કરી મહાભવાર્ણવ તરાવી દેનારા આપ જ છો. શ્રી કૃષ્ણના શ્રીઅંગ સમો આપનો શ્યામ વર્ણ છે. તેમ ગુણ અને ધર્મ પણ એ પ્રિયતમ સરખા જ છે. અને વહાલાની લીલાને અનુકૂળ થઈ આપને સર્વ રીતે સુખ કરતા છો. અને તેથી જ એ નંદકુમાર ગોપ અને ગોપીઓના યુથોમાં રહી આપના તટ ઉપર રાત્રિ દિવસ આપ સંગે મધ્યસ્થપણામાં વિહાર કરે છે. શ્રી ગંગાજી પ્રભુને પ્રાપ્ત કરી શક્યા અને મહાસમર્થ હોવાથી જીવના પાતકોને હરનારા બન્યા. તે ખાસ આપના સંગનો જ મહાપ્રતાપ છે. વળી વૈકુંઠ જે નિજધામ એમના નિસરણી રૂપ આપ કૃપા વરસાવનારા છો. અને તેથી શ્રીજી શેષજી આદિના શિરોભૂષણ થઈ જગતમાં ખ્યાતિને પામેલા છો. હે મંદ હાસ્ય મુખારવિંદ વાળા શ્રી યમુનાજી, આપને બંને હાથ જોડી વિનંતી કરું છું. સર્વ સંસારને છોડી આપના ચરણ કમલમાં જ પડી છું. તો હે કલિંદગીરી નંદિની, મને અતિ દિન જાણી દયાની દ્રષ્ટિથી દેખો. અહીં પણ દીનતા પ્રકટ કરી છે. હવે સ્વયં શ્યામ સુંદર અહીં પરમેશ્વરીને કહે છે કે જો તારે વ્રજલીલાનો અનુભવ કરવો હોય ને તો શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કર. પ્રિય વૈષ્ણવો, એક વાત કહીશ કે રેકોર્ડ કર્યું 28 મિનિટનું રેકોર્ડ કર્યું અને તેમાંથી 19 મિનિટનું જ રેકોર્ડ કરેલું સેવ થયું. એટલે ક્યારેક કનેક્શન તૂટી ગયું એ ખબર નથી. એટલે ક્યારેક આપણે આવેશમાં બધું ધ્યાન પણ ન રહે, પરંતુ પ્રભુને એવો આનંદ આવ્યો હશે ને તે સમજાય છે. ક્યારેક એવું પણ થાય કે પ્રભુને પોતાને એકલાને સાંભળવું હોય તો એ રેકોર્ડ કરવા ન દે. એટલે હવે હું ફરીથી કરું છું. એટલે પહેલા જેવું થયું હોય એવું જ થાય એવું તો જરૂરી નથી, પરંતુ આપણે પ્રસંગ લઈએ કે જેમાં પરમેશ્વરીને સ્વયં શ્રી ઠાકોરજી કહે છે કે તારે વ્રજલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનો આશ્રય કર. અહીં કહે છે કે રસને વાગોળવાના એવા વિહાર દરમિયાન એક વખત દ્વારિકામાં શ્રી ઠાકોરજી પટરાણી શ્રી રૂક્ષ્મણીજી સાથે વ્રજલીલાની વાતો કરતા હતા. તે વખતે પરમેશ્વરી નામની સખી પટરાણી શ્રી રૂક્ષ્મણીજીની અંતરંગ સખી વિમલાની સખી કઈક કામ માટે ત્યાં આવી. તેણે દૂરથી બધી વાત શ્રી ઠાકોરજીના શ્રીમુખે સાંભળી. ત્યારે તેના મનમાં થયું કે હું વ્રજલીલાનો અનુભવ કરું એવું મારું ભાગ્ય ક્યારે થશે. અને તેને બહુ જ આરતી થઈ. તેથી તેનું બધું ખાનપાન પણ છૂટી ગયું. ચિત્તમાં રાત દિવસ ખેદ રહે, ક્યાંય સોહાતું નહોતું, કોઈ કાર્યમાં મન લાગે નહીં. શ્રી ઠાકોરજી તો આપ અંતર્યામી છે, તેથી તે સખીના મનની વાત જાણી. ત્યારે શ્રી ઠાકોરજીએ પરમેશ્વરીને બોલાવીને આજ્ઞા કરી કે તું આવો ખેદ કેમ કરે છે? શ્રી યમુનાજીનું ભજન કર. કેમ કે શ્રી યમુનાજી એ વ્રજલીલાના અધિષ્ઠાત્રી છે. વ્રજલીલાનું સૌભાગ્ય તો એમની જ કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી તું એમનું ભજન કર, તારો મનોરથ સિદ્ધ થશે. અહીં સ્વયં શ્રી ઠાકોરજી કહી રહ્યા છે કે શ્રી યમુનાજીનું ભજન કર. એક બાજુ શ્રી ઠાકોરજી કહે છે કે શ્રી યમુનાજીનું ભજન કર, એક બાજુ શ્રી સ્વામિનીજી કહે છે કે મેં શ્રી યમુનાજીનું પૂજન કર્યું એટલે શ્યામ સુંદર પ્રાપ્ત થયા. અને એક બાજુ આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મોદા. આમ બધાએ શ્રી યમુનાજીનો આશ્રય કરવાનું કહ્યું છે, શરણાગતિનું કહ્યું છે. હવે અહીં કહે છે કે આ પ્રકારે શ્રી ઠાકોરજી એને વરદાન આપીને શ્રી રૂક્ષ્મણીજી પાસે પધાર્યા. ત્યાર પછીથી પરમેશ્વરી વિરહ તાપ કરીને શ્રી યમુનાજીનું ભજન કરવા લાગી. થોડા દિવસમાં શ્રી યમુનાજીએ
પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું કે તું વરદાન માંગ. હું તારા પર પ્રસન્ન છું. ત્યારે પરમેશ્વરીએ બંને હાથ જોડીને વિનંતી કરી કે અહો શ્રી મહારાણીજી જેવી રીતે આપે શ્રી કુમારિકાઓનો મનોરથ પૂર્ણ કર્યો ને તેવી રીતે મારો પણ મનોરથ છે તે કૃપા કરીને પૂર્ણ કરો. હું આપને શરણે છું. ત્યારે શ્રી યમુનાજીએ કૃપા કરી તેને પૂછ્યું કે તારો શું મનોરથ છે તે તો કહે. ત્યારે પરમેશ્વરીએ કહ્યું કે અહો શ્રી મહારાણીજી, આપ વ્રજની અધિષ્ઠાત્રી છો એવું શ્રી ઠાકોરજીએ મને કહ્યું છે. તેથી આપ હું દિન ઉપર એવી કૃપા કરો કે મારો વ્રજલીલામાં અંગીકાર થાય. બીજી મને કોઈ ચાહના નથી. ત્યારે શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈને આજ્ઞા કરી કે તથાસ્તુ, એમ જ થશે. એટલે આ વ્રજ વિરહિણી પરમેશ્વરી ના પ્રસંગની વાત શ્રી યમુનાજીના યમુનાષ્ટકના વિવરણમાં પણ આવે છે. અને શ્રી યમુનાજીનું સાતમું ઐશ્વર્ય સમજાવવા માટે અહીં કહે છે કે આ પરમેશ્વરી નો પ્રસંગ આપણે જોયો. એ દ્વારિકામાં પરમેશ્વરીનું શું થયું એ તો આપણે જાણી લીધું, પણ હવે શ્રી યમુનાજીનું આરાધન કર્યા પછી વ્રજમાં એનો મનોરથ કઈ રીતે પૂર્ણ થયું તે પણ સમજી લઈએ. શ્રી યમુનાજી પરમેશ્વરી ઉપર કૃપા કરીને અંતર્ધ્યાન થયા. એ પછી થોડા દિવસમાં વ્રજમાં સખીતરા ગામમાં એક ગુજરને ત્યાં એ જન્મી અને 12 વર્ષની થઈ ત્યારે તેનો વિવાહ એક વ્રજવાસીના છોકરા સાથે થયો. તે પણ ગુર્જર હતો. તે કુટુંબ સહિત શ્રી ગુસાઈજી પાસે નામ પામ્યું હતું. આ વ્રજવાસી અન્યુર ગામમાં રહેતો હતો. એના ઘેર વહુ બનીને એ આવી અને શ્રી ગુસાઈજી પાસે નામ પામી અને શ્રી ગુસાઈજીની સેવકની થઈ. તે દિવસથી તે વહુ હંમેશા શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જતી. એ શ્રી ગોવર્ધનનાથજીમાં એવી તો આસક્ત થઈ કે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા વિના અન્ન જલ પણ ન લે એવી એની ટેક હતી. તે બહુ મોટી ભગવદીય થઈ અને શ્રી ગોવર્ધનનાથજી તેને આધીન થઈને રહેતા અને તેના બધા મનોરથ પૂર્ણ કરતા. એમ શ્રી યમુનાજીની કૃપાથી તેને વ્રજવાસ અને પ્રભુની લીલાનો આનંદ થયો. એટલે શ્રી યમુનાજી ભગવાનનું જ રૂપ છે. એટલે જ આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે ને, કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલમ કૃષ્ણ સંબંધકારિણી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજી શું કહે છે યમુના વિજ્ઞપ્તિમાં તે થોડુંક જોઈએ. કારણ કે અહીં શ્રી કૃષ્ણ સમાન શ્રી યમુનાજીને કહ્યા છે, તો તેનો ભાવ સમજીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સંબંધકારિણી. શ્રીનાથજી વારી જાઉં મળી. કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણી. હવે આપણે ફક્ત ભાવ જ જોઈશું. અહીં કહે છે કે સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણ સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જલવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. અહીં જેમ કહ્યું છે તેમ જ 41મા પદમાં છે ને, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની.
તો શ્રી ગુસાઈજી પણ કહે છે ને કે નમો દેવી યમુને, નમો દેવી યમુને. તેમાં પણ આપ કહે છે કે રસિક વર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણ ફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એવા હે શ્રી યમુનાજી આપને મારા નમન હો. આપ તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો છો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી અમોને ભક્તિ રૂપી ધન આપો. અહીં આપણને શ્રી ગુસાઈજી સમજાવે છે કે શ્રી યમુનાજી પાસે શું માંગવું જોઈએ. તો કહે છે કે અમોને ભક્તિ રૂપી ધન આપો. કારણ કે શ્રી યમુનાજીને ભક્તિ મહારાણી પણ કહેવામાં આવે છે. અહીં એવા શ્રી યમુનાજીમાં એવું તે શું છે કે વારંવાર શ્રી યમુનાજીનો આશ્રય કરવાનું કહ્યું છે? તો શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી કૃષ્ણને અતિશય વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે શ્રી યમુનાજી કેવા છે? તો શ્રી કૃષ્ણને અતિશય વાલા છે અને ઠાકોરજીની પ્રાપ્તિ કરાવનારા છે. એટલે જ શ્રી યમુનાજીના અપાર ગુણો ગાવામાં આવ્યા છે. એટલે જ કહીએ છીએ ને, વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે, યહી રસ નાતે ભજો, નામ રસ અમૃત, ભાગ્ય જાકે હે ઓ શ્રીનાથજી, સોઈ જો પીજે. એટલે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, ગોપીજનોને અતિશય વાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે શ્રી યમુનાજીના સ્વરૂપને કેટલી સુંદર રીતે સમજાવ્યું છે. આપણા ગોવિંદ સ્વામી પણ શ્રી યમુનાજીમાં પદમાં કહે છે ને, શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુને, શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સિબાહી ચાલી, માનો યાતુર અલી રહી ન ભવને, કોટી કામ હિવારો રૂપ ને નન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રામને, હરખી ગોવિંદ પ્રભુ નિરખીન કી ઓર, માનો નવ દુલ્હની આઈ ગવને. એટલે ત્યાં પણ શ્રી યમુનાજીના સ્વરૂપને કેટલું સુંદર રીતે સમજાવ્યું છે. તો આપણા શ્રી ગુસાઈજી પણ કહે છે કે ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે, એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા. એટલે કે અહીં શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે ને, એ ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે ને, એ ભાવરૂપ પ્રભુ છે. એટલે એ નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી, ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનાર હે શ્રી યમુનાજી આપને વારંવાર નમન હો. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેમના પર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે, એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. અહીં શું કહ્યું કે શ્રી યમુનાજી એ શ્રી ઠાકોરજીનું સ્મરણ કરાવે છે. એટલે શ્રી યમુનાજીએ મુકુટ કાચરીનો શ્રૃંગાર ધારણ કર્યો છે, તે પ્રસંગ આપણે હમણાં જોયો ને, તેનો જ અહીં ભાવ કહી રહ્યા છે કે એટલે શ્યામ સુંદરી અને સ્વામિનીજીએ બંને કહ્યું કે હવે આપ આ શ્રૃંગાર ધારણ કરી રાખો,
કારણ કે ભક્તોને ઠાકોરજીના મિલનનો ખૂબ તાપ થતો હોય તો આપના દર્શન કરીને તેને સંયોગનો અનુભવ થશે. અને કહેવાય છે ને, દેત સંયોગ રસ એસે પીયું હૈ જુવસ. એટલે તો પ્રભુ સંયોગ સુખનું દાન કરે છે શ્રી યમુનાજીની કૃપાથી. એટલે જ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છા વાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એટલે આપણા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધા શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે. એવી જ રીતે શ્રી ઠાકોરજીએ પણ કહ્યું કે વ્રતલીલાનો અનુભવ કરવો હોય તો યમુનાજીનો આશ્રય કરો. શ્રી રાધાજી એટલે કે શ્રી સ્વામિનીજીએ પણ કહ્યું કે શ્યામ સુંદરને પ્રાપ્ત કરવા હોય તો શ્રી યમુનાજીનું સેવન કરો, શ્રી યમુનાજીની સેવા કરો. આમ બધા આપને વારંવાર કહે છે કે વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. ઓ શ્રીનાથજી, શા માટે? તો કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને ચૂડે. ઓ શ્રીનાથજી, ભલા વૈષ્ણવ એવું આમ અંદરથી આવેશ આવ્યો કે ઝટ કઈ કહું ત્યાં તો ઉધરસ એવી આવી. ઓ શ્રીનાથજી, એટલે અહીં કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. એટલે ભાગ્ય અને સૌભાગ્ય બંને આપનારા શ્રી યમુનાજી છે. તો આપણા શ્રી ગુસાઈજી કહે છે કે હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનધન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થલનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આ જ વાત હમણાં પણ કહી શ્રી હરિરાય મહાપ્રભુજીએ કે કૃષ્ણ સમાન રૂપવાળા. એટલે શ્રી યમુનાજીના દર્શન કરતા આપણને શ્રી ઠાકોરજી ની સુધી આવે છે. એટલે શ્રી યમુનાજીએ મુકુટ કાચનીના શ્રૃંગાર ધારણ કર્યા છે ભક્તોના તાપને દૂર કરવા માટે. અને અહીં કહે છે કે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલ રૂપી અનેક નેત્ર ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. તો અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ. આવી ઈચ્છાથી અગ્નિ કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કર્યું છે અને કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા એવા શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ પર પધાર્યા છે, કૃષ્ણ રૂપી આનંદ રસમાં મળેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પછી કહે છે કે શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છા વાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિ વાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ધ્યાન આપજો, શ્રી યમુનાજીને નમન શા માટે કરવાનું, શ્રી યમુનાજીના ગુણગાન શા માટે કરવાના, તેનો જવાબ પણ અહીં મળે છે કે શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છા વાળા. એટલે શ્રી યમુનાજીમાં પણ કેટલી દીનતા છે એ આપણે સમજવાનું છે. કારણ કે શ્રી કૃષ્ણના મનમાં વસનારા પણ શ્રી યમુનાજી છે અને શ્રી કૃષ્ણમાં આસક્તિ વાળા પણ છે. એટલે પોતાને તો શ્રી કૃષ્ણમાં આસક્તિ છે જ, પણ ભક્તોની આસક્તિ પણ શ્રી કૃષ્ણમાં થાય, ભક્તોને પણ પ્રીતિ થાય અને ભગવાનને પણ ભક્તો પ્રત્યે પ્રેમ થાય. તે માટે શ્રી યમુનાજી સતત પ્રયત્નશીલ રહે છે. એટલા માટે થઈને શ્રી યમુનાજીને નમન, શ્રી યમુનાજીનું ભજન,
શ્રી યમુનાજીનું કીર્તન, શ્રી યમુનાજીના ગુણગાન કરવાનું કહે છે. અને અહીં કહે છે કે શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે. શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજી છે. એટલે આ જ વર્ણન આપણા શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં પણ કર્યું છે ને. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. અને અહીં શ્રી કહે છે હરિરાયજી કે શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી, કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. શ્રી ગોસાઈજીએ પણ કહ્યું કે મને ભક્તિ રૂપી ધન આપો, તો શ્રી હરિરાયજી પણ કહે છે કે મને ભગવત ભાવનું દાન કરો. આમ આપણને શીખવે છે કે કેવી વિનંતી કરવી જોઈએ. અહીં શ્રી ગુસાઈજી પણ વિનંતી કરતા કહે છે કે શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીરને વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ. અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈને લોટીશ. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદ વન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. જો અહીં પણ શ્રી ગુસાઈજીએ એ જ વિનંતી કરીને કે આપના તટ પર નિવાસ થાવ, એટલે વ્રજલીલાના દર્શનની વાત કરી, શ્રી કૃષ્ણચંદ્રની લીલાના અને વૃંદાવનની વાત કરી, તો એ જ વાત શ્યામ સુંદરે પણ કહીને પરમેશ્વરીને કે જો તારે વ્રજલીલાનો અનુભવ કરવો હોય તો તું શ્રી યમુનાજીનો આશ્રય કર. આમ આપણને પહેલેથી સમજાવતા આવ્યા છે કે જો ઠાકોરજીની લીલાઓનો, વ્રજલીલાઓનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીના ગુણગાન કરો. એટલે જ સુરદાસજી કહે છે ને, નામ મહિમા એસી જુજાનો, મર્યાદા દિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિકો પુષ્ટિપત નિશ્ચય જુમાનો, स्वाति जल बुंद जब परत है जाहि में, ताहि में होत ते सो जुबानो, श्री यमुने कृपा सिंधु जानी, स्वाति जल बहु मानी, सूर गुण पूर कहा लो बखानो. એટલે સુરદાસજી શ્રી યમુનાજીના નામના મહિમાનું વર્ણન કરતા કહે છે કે આપના નામનો મહિમા યથા અધિકાર જાણી શકાય છે. એટલે શ્રી યમુનાજીના ગુણગાન ફક્ત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કરે તેવું નથી, મર્યાદા માર્ગીય વૈષ્ણવો પણ કરે છે. પરંતુ જેનો જેટલો અધિકાર, મર્યાદા રીતે ગુણગાન કરવાથી તે પ્રકારનું ફળ મોક્ષ આદિ મળે છે. લૌકિક પ્રવાહી જીવ રાજ્યાદિકની ઈચ્છાથી ભજે તો તેમને તે આપે છે, અને પુષ્ટિ રીતે ભજે તો તેને પુષ્ટિ ફળ આપે છે. એ નિશ્ચય જાણી લેવું. જેવી રીતે સ્વાતિનું જલબિંદુ સીપમાં મોતી, કદલીમાં કપૂર, તેમ પાત્ર ભેદે જુદા જુદા રૂપમાં બદલાય છે, તેમ અહીં ભાવ સમજવાનો છે. એટલે શ્રી યમુનાજી કૃપા સિંધુ છે એમ જાણીને સ્વાતિ રૂપે વિવિધ ભાવવાળા અને કૃપાના સમુદ્ર ગુણાદિકથી ભરપૂર અતિ ગુણવાળા એવા સુરદાસજી કહે છે કે આપના હું કેટલા વખાણ કરું. તો પદમાં આવે છે ને, ગુણ અપાર એક મુખ કહા લો કહીએ, ગુણ અપાર એક મુખ કહા લો કહીએ, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધર નવર તબહી પૈયે. એટલે બધા સાધનો તજી અને ભક્ત શ્રી યમુનાજીને ભજો તો આપણે લાલ ગિરિધરની પ્રાપ્તિ થશે. પરમ પુનીત પ્રીત કી રીત સબ જાનકે, દ્રઢ કરી ચરણ કમલ જુગ્રહીએ, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, એસી નિધિ છાંડી અબ કહા ચૂ જઈએ. એટલે અહીં કહે છે કે અતિ પવિત્ર પ્રીતની રીત સર્વે જાણીને દ્રઢતા યુક્ત અને ચરણારવિંદને ધારણ કરવા. કારણ કે શ્રી વિઠ્ઠલ, શ્રી ગોવર્ધન ધરણ, શ્રી યમુનાજી આદિ મહાન અલૌકિક નિધિ છોડી
અન્ય સ્થળે શા માટે જઈએ? એટલે ચિત્તમાં હંમેશા શ્રી યમુનાજીને રાખો. ચિત્તમે શ્રી યમુના નિષદિન જો રાખો. એટલે શ્રી યમુનાજીને રાત્રિ દિવસ ચિત્તમાં ધારણ કરો. આપ ભક્તોને વશ છે અને ભક્તોને વશ થનાર ઉપર આપ સદૈવ કૃપા કરે છે. એવું આપનું બિરદ છે. જેના મુખથી શ્રી યમુનાજી એવા નામનો ઉચ્ચાર થતો હોય ને ત્યાં જઈ એમનો સંગ કરવો. ચતુર્ભુજદાસ સર્વને કહે છે કે તેથી જ શ્રી યમુના નામ ઉચ્ચારો. કારણ કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ, વિનતી કરત તુરત સુન લીની, ભય મોપે દયાલ. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. આપણે ઝારીજી ભરતી વખતે શ્રી યમુનાજીનો આ શ્લોક બોલવો જોઈએ. પ્રિયારતે શ્રમહરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મે ભવ શ્રી કૃષ્ણ તાપરુ ઇદમ પાનીય પાત્રમ હિ વ્રજનાથાય કલ્પિતમ રાધાધરાત્મકત્વેન ભૂયાત તદુપમેવ તત. એટલે પ્રિયાજી સાથેના સ્નેહના કારણે સ્મરશ્રમ જલનું નિવારણ કરનાર સુગંધિત તાપનાશક એવું શીતલ શ્રી યમુના જલ આ ઝારીજી રૂપી પાત્રમાં રહેલું છે. હે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. હે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. તો આપણે જ્યારે અપરસમાં સ્નાન કરીએ છીએ ત્યારે પણ તેનો શ્લોક છે. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને પાપ હારિણી સેવાયે સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. એટલે શ્રી યમુનાજી અવા કૃપાળુ છે. શરૂઆત આપણે દિવસની શ્રી યમુનાજીના ગુણગાનથી કરીએ છીએ ને. ઠાકોરજીને જગાડ્યા પહેલા પણ શ્રી યમુનાજીના પદ બોલવામાં આવે છે અને ઝારીજી ભરવા ટાઈમે પણ આપણે આ શ્લોક બોલીએ છીએ. ઓઢાડ્યા પછી આશ્રયના પદો બોલીએ છીએ. એટલે શ્રી યમુનાજી ઠાકોરજીની સેવામાં અવિરત રહે છે. એટલે જ ગોવિંદદાસજી શ્રી યમુનાજીને વિનંતી કરતા કહે છે, યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. એટલે અહીં શું વિનતી ધરે છે? તો કહે છે, હે શ્રી યમુનાજી, મારી આ વિનતી ચિત્તમાં ધરજો. મુખારવિંદાત્મક ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ છે. ગિરધરલાલ મુખારવિંદમાં મારી પ્રીતિ જન્મો જન્મ અને નિત્ય થાવ એવી કૃપા કરો. અહંતા મમતાત્મક સંસાર સાગર છે, તે જ વિષનો સાગર છે. તેનાથી અને વિષમ સંગથી મને બચાવો. મારા ઉરમાં એટલે કે મારા હૃદયમાં ભરેલા કામ, ક્રોધ અને અજ્ઞાન રૂપી અંધકાર અતિશય છે. તેને આપ હરણ કરી લો. નિજજનોની સાથે આપની પાસે વસો અને આપની રૂપ માધુરી જોઈ મારું મન ઠરે અને ગોપાલલાલના ગુણ ગાયા કરું અને અષ્ટ પ્રકારની વ્યાધિથી મન ડર્યા કરે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દોષો હરણ કરીને કૃપા કરીને ધડો આપના ચરણનું અનુસરણ નિરંતર રહો. એ વર અહીં ગોવિંદદાસજી માંગે છે. એટલે દરેક જગ્યાએ શ્રી યમુનાજીના આશ્રયની જ વાત કરી છે. એટલે શ્રી હરિદય મહાપ્રભુજી કહે છે કે तुम सम और न कोई श्री यमुना जी, तुम सम और न कोई, करो कृपा मोहि दीन जानी के निज व्रजवासो होय, राखो चरण शरण तरणी तनया, जन्म आपदा होय, यह संसार स्वार्थ को सब विध, सुत बंधु सगो न कोई, प्रेम भजन में करत विघ्नता संत संतापे सोय, ताको संग मोहि स्वप्ने न दीजे, मांगो नयन भरे रोय, गरल पान डारत अमृत में विषया रस समोय, रसिक कहे दिन होय मांगो लहर समुद्र समोय. અહીં પણ શ્રી યમુનાજી ને વિનંતી કરતા કહે છે કે સમુદ્રની લહેર સમુદ્રમાં જ સમાવી જોઈએ. એમ અમે આપના છીએ એટલે આપનામાં જ સમાઈ જાય એવી દીનતાથી હું વિનંતી કરું છું. એટલે દરેક જગ્યાએ
શ્રી યમુનાજીને નમન કરવાનું, શ્રી યમુનાજીનો આશ્રય કરવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. જગત में श्री यमुनाजी परम कृपाल, विनती करत तुरत सुन लेनी, भय मोपे दयाल. અને શ્રી યમુનાજીને નિરખવાનું વારંવાર શા માટે કહે છે? અહીં વર્ણન કરતા કહે છે કે ભક્તોને સુખ દેવા વાળા શ્રી યમુનાજી જેવું અન્ય કોઈ નથી. તેથી હરિદાસજી કહે છે કે સુખને દેવા વાળા શ્રી યમુનાજીને હું નિરખ્યા કરું. તમે સૌ પણ નિરખો, આપણી આશાઓ સર્વત્ર ફેલાયેલી હોય ત્યાં સુધી શ્રી યમુનાજીના સંપૂર્ણપણાની આશા ન રાખી શકાય. તેથી તે બધાયમાં રહેલી આશાઓને તજીને કેવળ શ્રી યમુનાજીની આશાને ગહું, એટલે કે પકડું. કેવા પ્રકારથી? તો કહે મન, કર્મ અને વચન એ ત્રણેયની એકતાથી ભજવું. કારણ જ્યાં સુધી એ ત્રણેયની એકતા ન થાય ત્યાં સુધી કાપટ્ય છે. એકતા થાય તો જ નિષ્કપટતાથી ભજી શકાય. શ્રી યમુનાજી તરંગ એટલે કે લહેરો જેમ ઉત્તરોત્તર વધતી જાય તેમ ભક્તોનો હરિમાં સ્નેહ શ્રી યમુનાજી વધારે છે, એવો અનુગ્રહ કરે છે. કલિંદગીરીના પુત્રી, હે શ્રી યમુનાજી, આપ અતિશય ઉદાર છો અને આપનો રસ તે પ્રકારનો છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તે જ ફલરૂપ છે કે રસનો સાર કહેતા સર કહેતા બાણ લાગે તો તેની પીડા જે વિરહ દુઃખ થાય તે વિના ન થાય. તો ભક્તોને તેવા પ્રકારના સર સહાયક પણ આપ છો. આપના ગુણ તો શેષજી પોતાના 1000 મુક્તિ પણ ગાઈને પાર પામી શક્યા નથી. તો કવિજન તો કોણ વર્ણન કરી શકે? ભક્તોને પ્રિયમાં પણ પ્રિય ભગવત પદ છે, તેને વિશે પ્રીતિ ઉત્પન્ન થવાની સહાયતા કરનારા શ્રી યમુનાજી છે. એટલે તો આપણે વારંવાર શ્રી યમુનાજીને નમન કરીએ છીએ. એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાય. એવી જ રીતે શ્રી યમુનાજીના 9 વાક્યાન પણ છે. એટલે જેવી રીતે શ્રી યમુનાજીના 9 શ્લોક છે ને, તેની સંગતિનું એક એક આખ્યાન છે. આપણે જેમ વલ્લભ આખ્યાન બોલીએ છીએ ને, તેવી જ રીતે તેમાં પણ ખૂબ સુંદર વર્ણન આવે છે. અને શ્રીનાથજી શ્રી ગોકુલોત્સવજીના આત્મજ શ્રી જીવનેશજી શ્રી યમુનાજીનું વર્ણન કરતા કહે છે કે સર્વદા વ્રજ કિશોર શ્રી કૃષ્ણ જેમના હૃદય કમલમાં બિરાજે છે એવા, અથવા શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજનારા પરસ્પર પ્રીતિવાળા એવા અને સુર સાત્વિક ભાવવાળા, અસુર એટલે કે તામસ ભાવવાળા, મનોજ એટલે કે રાજસ ભાવવાળા જીવોમાં પોતાનું સુમહાત્મ્યનું જ્ઞાન કરાવનારા અને પોતાના ચંચલ જલના તરંગોનો લાભ પ્રાપ્ત કરી તેમાં લૂંટતી કલયુગના પ્રભાવથી જેમની ક્લેશવાળી મતિ છે એવી પતિત જનોની પંક્તિને એટલે કે પતિતોના સમૂહને નરકમાંથી સારી રીતે ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનારા હે શ્રી સૂર્ય સુતા યમુનાજી સદા સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે. શ્રી લક્ષ્મીજીનું નિવાસ સ્થાન કમલ તેવા જેમના સકલ શોભાયુક્ત વિશાળ નેત્ર છે એવા પ્રભુના નિત્ય લીલા ધામની પૃથુ એટલે કે વિશાળ સુખકારી પવિત્ર કેડી રૂપ શ્યામ કાંતિને ધારણ કરનારા દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્ર તે સંબંધી રત્ન અર્થાત ઇન્દ્રનીલમણિ જેવી શ્યામ પ્રભાયુક્ત સ્વચ્છ જલમાં ઉત્પન્ન નૂતન કમલો ના મકરંદ રસનું પાન કરાવનારા ભ્રમરોથી અતિ સુંદર દર્શન આપતા હે શ્રી યમુનાજી આપ સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે. પોતાના જલમાં સ્નાન કરનાર અને નમન કરનાર ભક્તજનોના મનમાંથી ભ્રમોને હરનારા અને સંસાર ભ્રમણને હરનારા તથા અત્યંત વમળરૂપ માલાથી સુશોભિત થતા અને તીરની પાસે સ્વચ્છ જલના જોરથી ફેણ વડે શ્વેત જણાતા છતાં પણ આ 2 પ્રકારે શ્યામ જ બિરાજે છે. એટલે કે એક તો પ્રકટ જલ રૂપે સર્વદા શ્યામ રૂપા છે, બીજું નિત્ય લીલામાં આદિદેવિક સ્વરૂપે સર્વદા શ્યામ સુંદરના
યુતાધિપતિ સ્વામીની શ્યામા 16 વાર્ષિકી નાયિકા રૂપે બિરાજે છે. શ્યામ સંગ શ્યામ વહેરતી શ્રી યમુને. અહીં કહે છે કે હંમેશા શ્યામ જલ વહેવડાવનારા અથવા શ્રી કૃષ્ણના જીવન રૂપા પ્રાણ પ્રિયા આપ છો. માટે આપની અલૌકિક શોભાથી લક્ષ્મીજી સર્વદા લજ્જિત રહે છે. આપ અલૌકિક સુખ આપનારા છો, ભગવાનના પ્રિયા છો. આપ કૃપા કરી પોતાના મનમાં આ મારો છે, આ મારો છે એમ વિચાર કરીને સંસાર ભયથી મને બચાવો. હે શ્રી યમુનાજી, મારા પર કૃપા કરો. આમ શ્રી યમુનાજીના ગુણગાન તો જેટલા કરીએ ને એટલા ઓછા છે. કારણ કે શ્રી યમુનાજીમાં 6 ગુણો બિરાજે છે, જે 6 ગુણો શ્રી ઠાકોરજીમાં પણ બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને શ્રી યમુનાજીને અષ્ટઐશ્વર્ય દાતા પણ કહ્યા છે અને અષ્ટસિદ્ધિ દાતા પણ કહ્યા છે. આ ભાવ દર્શન આપણે અગાઉ કર્યું હતું. એટલે શ્રી યમુનાજીને પરમ કૃપાળુ કહ્યા છે. અને આપણા શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના સ્વરૂપ, ગુણ અને લીલાઓનું અદ્ભુત દર્શન કરાવ્યું છે. વિક્રમ સંવત 1549 ના શ્રાવણ સુદ ત્રીજ ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજીએ પહેલી વખત ગોકુળ પધાર્યા ત્યારે ગોકુળના સ્થાને કેવળ ગાઢ વન હતું. ત્યાં મનુષ્યની વસ્તી ન હતી. શ્રી યમુનાજીના ઘાટ પર આપે દામોદરદાસ સરસાનીજીને પૂછ્યું, દમલા, અહીં કયો ઠકુરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? ત્યાં તો શ્રી યમુનાજીની મધ્ય ધારામાંથી અત્યંત શોભાયમાન એક દિવ્ય નવ યમુના પધાર્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ આ છોકરના વૃક્ષ નીચે બિરાજો, એ જ ગોવિંદ ઘાટ છે. આપની જમણી બાજુનો ઠકુરાણી ઘાટ છે. શ્રી મહાપ્રભુજી એમને ઓળખી ગયા. તેઓ પરમ કૃપાળુ શ્રી યમુનાજી હતા. શ્રી મહાપ્રભુજીએ દંડવત કરી પૃથ્વી છંદમાં એમની સ્તુતિ કરવી. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્વરદ મંદરેણુત્કટામ તટસ્થ નવ કાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિ. એટલે 9 શ્લોકમાં ગવાયેલા આ સ્તોત્રને શ્રી યમુનાષ્ટક તરીકે પ્રસિદ્ધ છે. તેના પહેલા 8 શ્લોકમાં શ્રી યમુનાજીના ત્રણેય સ્વરૂપ, અષ્ટવિધ ઐશ્વર્ય, અષ્ટસિદ્ધિ, અષ્ટઐશ્વર્ય આદિનું નિરૂપણ કર્યું છે. અને છેલ્લા શ્લોકમાં યમુનાષ્ટકના સ્તોત્રનો પાઠ કરવાથી પ્રાપ્ત થતા ફળની વાત કરી છે. 5 ફળ બતાવ્યા કે આપણા સર્વ પાપોનો નાશ થાય, મોક્ષ આપવા વાળા ભગવાનમાં ભક્તિ થાય, એ ભગવત ભક્તિથી આપણને ઈષ્ટ પ્રાપ્ત થાય, આપણા દોષોનું નિવારણ કરનારા પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણા સ્વભાવનો વિજય થાય. કારણ કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે, તો તે પ્રભુને લાયક બને તેના માટે શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરવો ખૂબ જ જરૂરી છે. આમ ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી અને બધા ભગવદીઓ વારંવાર શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે. તો બીજું કાંઈ ન થાય ને તો બસ શ્રી યમુનાજીના ગુણગાન કરો અને ચિત્તમાં હંમેશા શ્રી યમુનાજીને રાખો. ચિત્ત મે શ્રી યમુના નિષદિન જો રાખો. બસ ચિત્તમાં શ્રી યમુનાજી રહેશે ને તો એ હૃદય ભૂમિ એટલી રસરૂપ થઈ જશે, ભક્તિ રસથી ભરેલી થઈ જશે કે જ્યાં પ્રભુ લીલા પરિકર સહિત બિરાજશે. કારણ કે કહેવાય છે ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. તો આપણે પણ આ શ્રી ઠકુરાણી ત્રીજના પાવન પર્વ પર શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે આપની કૃપા વર્ષા અમારા ઉપર સદા વરસતી રહે, કે જેના કારણે અમારી હૃદય ભૂમિ પણ એ રસરૂપ ભક્તિ રસથી ભરેલી રહે, કે જેના કારણે ઠાકોરજી લીલા પરિકર સહિત બિરાજે અને અમને પણ વ્રજ લીલાનો અનુભવ થાય. હે શ્રી યમુનાજી, આપના ચરણારવિંદમાં અમે એ જ વિનંતી કરીએ છીએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.